श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। भगवत कृपाथी અત્યાર સુધી આપણે અલગ અલગ વિષયોનો સંક્ષિપ્તમાં માહિતી મેળવવાની કોશિશ કરી રહ્યા છે। આ જ્ઞાનની સરિતા પ્રભુ કૃપાથી સતત આવી આગળ વહેતી રહે। આજે આપણે એક નવો વિષય શરૂ કરવા જઈ રહ્યા છે, ઉત્સવ। તો તેની થોડીક જે પ્રસ્તાવના છે અને થોડી જે માહિતી છે એ આ એક પહેલા પુસ્તકમાંથી આપણે આજે શરૂઆત કરીએ છીએ। એમાંથી આપણે જેટલું કંઈક અનુકૂળ થાય એટલું ગ્રહણ કરવાની કોશિશ કરીશું। તો પુષ્ટિ માર્ગીય ઉત્સવ, તો એની પહેલાં આપણે ઉત્સવ એટલે શું એની પહેલાં ભૂમિકા જરાક ટૂંકમાં જોઈએ। તો આપણી ભારતીય સંસ્કૃતિ વૈદિક પરંપરાઓ અને શાસ્ત્રો પર આધારિત છે। આનંદની પ્રાપ્તિ એ મનુષ્યના જીવનનું ધ્યેય રહેલું છે અને આપણા બધા જે પર્વો છે, ઉત્સવો છે, તહેવારો છે એ હૃદયના ઉમંગથી, એટલે હૃદયમાં જે ઉમંગ થાય છે એની અભિવ્યક્તિ કરવા માટે અને હૃદયના ઉલ્લાસમાં વધારે વૃદ્ધિ થાય, આનંદની પ્રાપ્તિ બધાને મળે તે માટે જ આયોજિત કરવામાં આવેલા હોય છે। ભારતભરમાં પ્રત્યેક પ્રાંતમાં લોકો પોતપોતાની રીતે વર્ષ દરમિયાન અલગ અલગ પ્રસંગો પર, અલગ અલગ પર્વો પર ઉત્સવો, તહેવારો મનાવતા હોય છે। ઉત્સવો એ આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાનો એક ભાગ છે અને પ્રત્યેક પર્વ કે તહેવાર તેનું પોતાનું એક વિશેષ આગવું મહત્ત્વ ધરાવે છે, પોતાનું એનું એક મહાત્મ્ય હોય છે। અને કેટલાક બધા તહેવારો એવા હોય છે કે જે વૈદિક પરંપરા સાથે સંકળાયેલા છે, જ્યારે કેટલાક ધર્મ સાથે સંબંધિત છે। તો એવા ધાર્મિક તહેવારો કે પર્વ એને જ આપણે ઉત્સવ તરીકે સમજીએ છીએ, માનીએ છીએ, સંબોધન કરીએ છીએ। પુષ્ટિ માર્ગમાં ઉત્સવનું એક આવું વિશિષ્ટ મહત્ત્વ છે। વર્ષના 365 દિવસ પણ ઉત્સવોની, તહેવારોની સંખ્યા 500થી પણ વધારે, કેમ કે ભારતમાં અનેક અલગ અલગ જાતિ ધર્મો છે અને દરેક જણ પોતપોતાની રીતે આ બધા ઉત્સવો, તહેવારો મનાવતા હોય છે। આનંદ, ઉલ્લાસ અને હર્ષ એક વિસ્તૃત રૂપ આપીને લોકોમાં જે પ્રચારિત કરવાનો, ઉત્સાહમાં વૃદ્ધિ કરવાનો જે પ્રસંગ હોય છે એને આપણે ઉત્સવ તરીકે ઓળખીએ છીએ। પુષ્ટિ માર્ગમાં સંપૂર્ણ ઉત્સવ અને ઉમંગને પોતાના પ્રિય પ્રભુ ઉપર સ્થિર કરીને, લૌકિક આસક્તિને દૂર કરીને ભગવત વિમુખ લોકોને પ્રભુના સન્મુખ લાવવા માટે વિવિધ ઉત્સવોનું વિધાન અને પરંપરા છે। એ આ પુષ્ટિ માર્ગની વિશેષતા છે। પુષ્ટિ માર્ગમાં ઉત્સવ શું કામ મનાવવામાં આવે છે કે જે લોકો પ્રભુતિ વિમુખ છે એવા બધા લોકોને, એવા બધા પુષ્ટિ માર્ગીય જીવોને પ્રભુના સન્મુખ લાવવા માટે આવા અનેક સુંદર સુંદર ઉત્સવો આપણે ઉજવીએ છીએ। પુષ્ટિ માર્ગના આરાધ્ય પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ છે। પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ નંદનંદન, યશોદોત્સંગ, લાલિત અને વ્રજેશ્વર શ્રી કૃષ્ણની સેવા કરવી, બાલભાવની સેવા કરવી અને દાસ્ય ભાવથી, માધુર્ય ભાવથી, સખ્ય ભાવથી, આવા મુખ્ય 4 ભાવોથી એ સેવા આપણી શરૂ થાય છે અને ત્યાંથી શરૂ થઈને રસેશ્વર શ્રી કૃષ્ણની રસાનંદની અનુભૂતિ સુધી આપણે પહોંચવાનું છે। માટે પુષ્ટિ માર્ગીય સેવામાં સંપૂર્ણ વર્ષ દરમિયાન પરંપરાગત આ રીતે વિવિધ ઉત્સવોનું આયોજન કરવામાં આવતું હોય છે। શ્રી વલ્લભાચાર્યજીએ શ્રીમદ ભાગવતના જે રાસ પંચાધ્યાયી એનો જે પ્રસંગ છે, જેને
આપણે રાસોત્સવ એટલે રસરૂપી ઉત્સવ એવી રીતે એને વર્ણવેલું છે. અને ગોપી મંડલ મંડિતે એમાં સુબોધનીજીમાં ઉત્સવની વ્યાખ્યા પણ એમણે અલગ રીતે કરી છે. એ વ્યાખ્યા સંસ્કૃતમાં છે, પણ આપણે એનો ભાવ જોઈએ કે ઉત્સવમાં પોતાના તનને, મનને અને પોતાની સંપૂર્ણ જાતિને એટલે પોતાની જાતને ભૂલાવી હર્ષ ઉલ્લાસમાં રસમક્ત થઈ જવું, એક રસ બનવા, આનંદમાં સજાતીઓને, પોતાના સમાનધર્મી લોકોને તે આનંદમાં મગ્ન કરી દેવા, તેનું નામ ઉત્સવ. આવી ઉત્સવની વ્યાખ્યા મહાપ્રભુજીએ સુબોધનીજીની ગ્રંથમાં કરી છે. તો આજે ભૂમિકાના રૂપમાં, પ્રસ્તાવનાના રૂપમાં થોડુંક આપણે શરૂઆત કરી છે. હજી લાંબી થોડીક પ્રસ્તાવના છે, આગળનું આવતા વિડીયોમાં જોઈશું. આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. સર્વેને જય શ્રી કૃષ્ણ.